હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યો છે। ત્યારે ગીર સોમનાથ અને રાજુલાના ખેડૂતોની જે હાલત થઈ છે એવી જ હાલત માળિયાહાટીના તાલુકામાં ખેડૂતોની થઈ છે અને ખેડૂતો બેહાલ બન્યા છે। મારું નામ કાળુભાઈ જીવાભાઈ સિસોદિયા, તાલુકો માળિયાહાટીના ગળોદર ગામનો રહેવાસી છું। 35 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે। મગફળી બધી પલળી ગઈ છે, અત્યારે પાથરા પડ્યા છે પાણીમાં, કોઈ જાતનું કંઈ છે નહીં, બધી બગડી ગઈ છે। અત્યારે મગફળીમાં વીઘે 20 થી 25 હજારનો ખર્ચ કરેલ છે। એમાં જો સરકાર હવે દેણું માફ કરે તો જ આમાં કંઈક નિર્ભર થવાય એમ છે, નકર સહાય કરે 2 એકરની સહાય કરે તો 2 એકરની સહાયમાં તો કોઈ મારે મજૂરી કે ખર્ચના પણ નથી નીકળતા આમાં, ને કોઈ સર્વે કરવા આવતું નથી। એસી ઓફિસમાં બેસીને ત્યાંથી ને સર્વે કરી નાખે છે, કોઈ અહીં પ્રોપર આવતું નથી। જો આમાં કંઈક સરકાર ધ્યાન દે તો કંઈક ખેડૂત ખેતી કરી શકે એમ છે, નકર ખેતી મૂકવી પડે એમ છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને જૂના ગળોદરના ખેડૂતોની મગફળી કે જે પાક તૈયાર થઈ ગયો હતો, જેના પાથરા કમોસમી વરસાદથી પાણીમાં ડૂબી ગયા છે અને મગફળી પણ બગડી ગઈ છે। જગતના તાત એવા ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। મારું નામ મયુરભાઈ, ખેડૂત છું। હવે 25 તારીખેથી જે વરસાદ પડ્યો તેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। પાથરા ઉપર પણ વરસાદ આવ્યો છે અને પાથરા પણ હવે પલળીને કાળા થઈ ગયા છે। એક બાજુ જોઈએ તો હજી 30 તારીખ સુધી ખેડૂતોને કહે છે તો આશા ઉપર એની હતી, જે મગફળી માંડ થૈયાર થવાની હતી અને ઘરમાં આવવાનો હતો પાક અને યાર્ડ સુધી જ આવવાના હતા, ત્યારે જ એમ કે આફત આવી ગઈ છે। હવે આ ટેકામાં ખેડૂતોને પણ 3.5 ખાંડીનું કીધું હતું સરકારે, તોય પણ એમાં આશા હતી કે કંઈ વાંધો નહીં, 3.5 ખાંડી, પણ હવે આ માલ હાલે નહીં, એમાંય ગુણવત્તા જોઈએ। એટલે હવે સરકારને સેટેલાઇટ દ્વારા કંઈ જોવા દેખાતું ન હોય તો રૂબરૂ આવીને જોઈ જાય ખેડૂતોને। માળિયાહાટીના ગળોદર છે, ભંડુરી છે, શેરિયાખાંડ છે, આજુબાજુના ઘણા વિસ્તારોમાં ઘણા ખેડૂતોને નુકસાની છે। એટલે આ બાજુ આવે સરકારમાં કોઈ અધિકારી, અને કૃષિ નિયામકને પણ વિનંતી છે, કિસાન સંઘવાળાને પણ વિનંતી છે કે તમે આ બાજુ આવો, આ બાજુ આવીને મુલાકાત કરો। માળિયાહાટીના ગળોદર ને આજુબાજુ છે, આમ તો સૌરાષ્ટ્રમાં બંધ નથી, એટલે ખેડૂતોને હવે આમાં કોઈ 25% હવે રહેવાનું નથી। અને શિયાળુ પાક કઈ રીતે લેવું, રવિ પાક, હવે એ બાજુ વરવું પણ કંઈ હવે આમાં વર્યું નથી। હવે ખાતરણ બિયારણમાં પણ ભાવ ઘટાડી દે સરકાર, બિયારણ ખાતર છે ડેપોની અંદર તો ખૂબ સારું છે, બાકી તો રવિ પાકે આમાં કેમ વવાશે, બિયારણ કઈ રીતે લે? એટલે પૈડા ઉપર ઘાટ સર્જાણો ખેડૂતોને અત્યારે, અને ખેડૂતોને જે મોંમાં આવવાનો કોળિયો હતો એ છીનવાઈ ગયો। તો આ રીતે અટાણ માળિયાહાટીના ખેડૂતોની પરિસ્થિતિ।